ફેબ્રુઆરી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પીએમ મોદીની શ્રીલંકા યાત્રા, દેશના શહીદોનું અપમાન કરતા અખિલેશ યાદવ, સરકાર મેળાઓના નામે લખલૂટ ખર્ચા તાઇફાઓ કરે છે, ખેડૂત હેરાન છે, કોંગ્રેસ। અમરેલી મહિલા પોલીસ તાલીમ કેન્દ્ર પર મહિલા કાયદા પર સેમિનાર યોજાણો। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। વિરોધ પક્ષ દ્વારા સરકારના દેખાડાના કાર્યક્રમોથી પબ્લિકના પૈસા વેડફાઈ રહ્યા છે। સરકાર મોટા મોટા તાઇફાઓ કરીને પોતાનું માર્કેટિંગ કરી રહી છે। તેની જગ્યાએ એ પૈસા જનહિતમાં ખેડૂતોના હિતમાં વાપરવામાં આવે તો વધારે સારું અને લોકશાહીમાં વિરોધ પક્ષને જનતા પર સારા કામ સાહેબ, અમરેલી મુકામે જે કૃષિ મેળાનું આયોજન કાલે કરવામાં આવ્યું હતું સાહેબ, આ સરકાર જે આ મેળાવડા બધા કરી રહી છે, જેને કહેવાય કે પબ્લિકના પૈસાનો વ્યય, અને જે આ તાઇફા કરી રહી છે અને પબ્લિક હેરાન છે, જનતા હેરાન છે, ખેડૂતના પ્રાણ પ્રશ્નો જે ખેડૂતને મળવું જોઈએ એ મળતું નથી, એના જગ્યાએ આ બધા જે લખલૂટ પૈસા ખર્ચ કરવામાં આવે છે એ ખેડૂતના હિત માટે વપરાય તો વધુ સારું, અને આ તાઇફા બંધ થાય એવું થાય તો વધારે સારું। તમારું શું કહેવું છે કોંગ્રેસ આગેવાન તરીકે, એક વિરોધ પક્ષના સબળ નેતા તરીકે? ગઈકાલે જે કાર્યક્રમ કર્યો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે મેં વિરોધ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત ઉપર ખર્ચ વધારતી જાય છે। ગુજરાતના ખેડૂતોને કશું મળતું નથી। તુવેર દાળ વેચવા માટે મોટા મંચ કૌભાંડો કર્યા છે। તેની પાછળ આ 21મી સદીના દેશભક્તો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો છે। કૃષિમંત્રી પણ આમાં શંકાની સોયમાં છે। છાસવારે રાજીનામું માંગતા ભારતીય જનતા પાર્ટીને હું સીધો જ કહેવા માગું છું કે કોંગ્રેસે કશું કર્યું નથી તેવું કહીને તમે અવારનવાર રાજીનામું માંગતા હતા। તમારા રાજ્યમાં ખેડૂતો અત્યારે લૂંટાઈ રહ્યો છે। ગરીબ માણસને કશું મળતું નથી। બહુ મોટી ફી ભરીને પોતાના છોકરાઓને શિક્ષણ આપવું પડે છે। વાલીઓ પરેશાન છે, નાના વેપારીઓ પરેશાન છે। ત્યારે માત્ર લોકોને ગુમરાહ કરવા માટે આવા મેળા યોજી રહ્યા છે। ખેડૂતોને એનો હક છે, એની યોજનાના પૈસા અમને મળવા જોઈએ। 3900 ખેડૂતોને કોઈ ચૂકવણું કરવામાં આવ્યું છે, પણ ઝેરોક્ષ ચેક આપ્યા છે। કોઈને એમના હાથમાં કોઈ રકમ પહોંચી નથી। હજુ ચેકના પૈસા મળશે કે કેમ એનો બહુ મોટો સવાલ છે। માત્ર ભાષણો કરીને શોબાજી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ગુજરાતની પ્રજાને નીચોવી રહી છે, ડૂબાડી રહી છે। ગુજરાતને પણ એક ઊંચું માથું કરીને ચાલવાળું રાજ્ય હતું, એ રાજ્યને આજે ખેડૂત, મારું આજે જ પ્રેસ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયા સહિત સિવાયમાં નિવેદન આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 3 લાખ ખેડૂતોએ ખેતી કરવાનું છોડી દીધું છે। ખેડૂત આજે આત્મવિલોપન કરી રહ્યો છે। ખેડૂતો દેવાના બોજામાં દબાઈ રહ્યો છે। કોંગ્રેસે જાહેર કર્યું છે, હું મેચ કૃષિ સેલના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કર્યું છે કે કોંગ્રેસની સરકાર આવશે તો દેવાના બોજની યોજના પણ અમે અમલમાં લાવશું। ખેડૂતોને કોંગ્રેસ જે ધોરણે વીજળી આપતી હતી તે વીજળી આપશું। ખેડૂતોના જે નાના મોટા પ્રસ્તાવ છે, રોજ અને ભૂંડના ત્રાસમાંથી મુક્ત કરવા માટેનો અમારો પ્રયાસ રહે છે। ખેડૂતોને અગ્રતા આપવા માટેનો પ્રયાસ રહે છે। ત્યારે આ તો માત્ર તાઇફાઓ છે। અત્યાર સુધી અમને એવી ગાળો દેતા હતા કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે એટલે અમે ખેડૂતોને કશું આપી શકતા નથી। હવે તો એમની સરકાર છે, પણ એનો મુખ્ય પ્લેનમાં ફરે છે, 3 વર્ષના ભાડા ચૂકવી શકતા નથી। એ ખેડૂતોને શું આપશે એ એક સવાલ ઊભો થયો છે। આવા તાઇફાઓ બંધ કરવાની જરૂર છે। હું ભારતીય જનતા પાર્ટીને કહું છું કે ભગવાનના કમસે કમ કુદરતના દોષી ન પડો અને આવા તાઇફા કરી અને ખેડૂત પ્રજાને એક તાત છે, એ તાતને નિર્ભર કરો। સાહેબ, કોંગ્રેસના શાસનમાં પણ ખેડૂતોને આજે અત્યારે જેના ચેક મળે છે, જે યોજનાઓના, એ બધા લાભો મળતા હતા, પણ કોંગ્રેસે દેખાવ કે માર્કેટિંગ ન કર્યું, અને આજે આ લોકો માર્કેટિંગ કરતા હોય એવું લાગે છે તમને? કોંગ્રેસ ક્યારે દેખાવ કરશે નહીં? મનમોહનસિંહની સરકારમાં 171 સૈનિકોને જાન ગુમાવ્યા તેનું આજે પણ હું કરું છું। ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી, રોજ 10 માથા વાટી નાખવાની વાતો કરતા હતા। આપણા સૈનિકો અત્યારે બલિદાન આપી રહ્યા છે। 721 બલિદાનો છેલ્લા 3 વર્ષમાં આપ્યા છે। હિન્દુસ્તાનના ઇતિહાસમાં આટલા બલિદાન પ્રથમ વખત આપ્યા છે। મારે તો કેવું છે કે વડાપ્રધાનમાં જો થોડો શરમનો છાંટ હોય, એને શરમ છે કે મને કેવું નહીં કહી શકું, પોતાના કુટુંબને ત્યજીને હું દેશ માટે કાંઈ કરું છું એવું કહેનાર વ્યક્તિ અત્યારે તાઇફાઓ કરી રહ્યા છે। એ કશું જ કરી નહીં શકે। એમને 10 માટા એમને વાટવાની એમનામાં કોઈ તેવડ જ નથી। 56ની છાતી કોની છે એ હું નહીં કહી શકું મીડિયા મારફત। મારા ભાષણમાં હું જરૂર કહીશ કે 56ની છાતી કોની છે। આજે ઉત્તર ભારતની એક મહિલાએ તેમને 56ની ચોળી સીવડાવીને ભેટ કરી છે, ત્યારે આ વડાપ્રધાનને શરમ
આવવી જોઈએ, પરંતુ એને શરમનો છાંટો નથી. આ 21મી સદીના ભ્રષ્ટ શાસકો છે, એમને શરમ જેવું કોઈ રહ્યું નથી. એટલે હિન્દુસ્તાનની પ્રજાને, ગુજરાતની પ્રજાને હું કહું છું કે હવે આમાંથી તમે ગુજરાતને મુક્ત કરાવો. સાહેબ, વિરોધ પક્ષ એટલે જનતાનો કસડાયેલો દબાયેલો અવાજ એ સરકાર સુધી પહોંચાડતો હોય છે. ત્યારે આ તાનાશાહ સરકાર, કાલે આપણે પણ જોયું કે વિરોધ કરવો એ જનહિત માટે હોય છે, તો વિરોધનું ગળું દબાવતી એવો પ્રયત્નો આ સરકાર કરી રહી છે. પૂરેપૂરો આ સરકાર પ્રયાસ કરી રહી છે. પૂતળા દહન થાય તો મારી ઉપર 22 પૂતળા દહનના કેસો ચાલી રહ્યા છે. કોર્ટમાંથી રોજ વોરંટ નીકળી રહ્યા છે. છતાં પણ અમે ઝૂકવાના નથી. ગાંધીજી અને સરદાર પટેલે જે કોંગ્રેસ આ દેશને ઊભો કર્યો છે, તેના અમે સ્વયંસેવકો છીએ, તેના અમે સૈનિકો છીએ. એવા સંજોગોમાં અમારું ગળું દાબી દેવા માટેનો પ્રયાસ કરશે તો પણ અમે ઝૂકવાના નથી. હિન્દુસ્તાનને અંગ્રેજોમાંથી મુક્ત કરાવ્યું છે તેમ અમારો નારો છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ગુજરાતને મુક્ત કરાવવું અને પછી દેશને મુક્ત. આવનારી વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં તમે એવા કયા મુદ્દા લઈને જશો કે પબ્લિક આ તાનાશાહ સરકારને ઉખેડીને ફેંકી દે? અનેક મુદ્દાઓ છે. આજે નાનો યુવાન વર્ગ લૂંટાઈ રહ્યો છે, નોકરીની તકો ગુમાવી છે, ઉદ્યોગોના કારણે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, દરિયા કિનારો દૂષિત બન્યો છે, માછીમારો પણ અત્યારે સલામત નથી, ખેડૂતો સલામત નથી, મધ્યમ વર્ગ સલામત નથી, કોઈ વર્ગ સલામત નથી. લઘુમતી વર્ગ હોય કે પછી દલિત વર્ગ હોય, તેમની ઉપર પણ આ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમને મારી નાખી અને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા. ત્યારે એક પણ વર્ગ સલામત નથી. માત્ર એના બેઠા 4 ઉદ્યોગપતિઓ સલામત છે. ત્યારે ગુજરાતની પ્રજાને હું એમ કહીશ કે તમારે તમારી સલામતી જોઈતી હોય, તમારે તમારો હક જોતો હોય તો કોંગ્રેસને લાવો. અને કોંગ્રેસ આવે છે એ કોંગ્રેસ ગુજરાતની પ્રજાએ નક્કી કરી લીધું છે. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીથી મુક્ત ગુજરાત કરવા માટેનું સ્વપ્ન કોંગ્રેસનું નહીં, ગુજરાતની પ્રજાનું છે અને સફળ થવાનું છે. તો આ હતા આપણા માજી સાંસદ વીરજીભાઈ ઠુમર, જેમણે આવનારી વિધાનસભામાં ફરી વખત કોંગ્રેસનું શાસન આવશે એવી પ્રતિક્રિયા આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના શ્રીલંકા પ્રવાસમાં તેઓ કોલંબા પહોંચી ગયા હતા. અહીં તેઓ બૌદ્ધ કેલેન્ડરના સૌથી ખાસ દિવસ વેસક દિન પર થનારા સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ વડાપ્રધાન જાફના જશે. આ મુલાકાતે ઔપચારિક વાતચીત કે કોઈ કરાર નહીં થાય. મૈત્રીપાલા સિરિસેના પ્રેસિડેન્ટ બન્યા પછી ભારત શ્રીલંકામાં નિકટતા વધી છે. આ મુલાકાતથી સંબંધો વધુ મજબૂત બનશે. અમરેલી મહિલા પોલીસ તાલીમ કેન્દ્ર પર મહિલા અને બાળ કલ્યાણ કાયદા પર સેમિનાર યોજાણો. આજ રોજ મહિલા તાલીમ કેન્દ્ર પર મહિલા પોલીસ 181 અભિયમ જીઆરસી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ પર કાયદાઓ તેમજ મહિલા પર બનતા ઘરેલુ હિંસા પર માર્ગદર્શન આપતો સુંદર સેમિનાર શીતલ મેડમ જીઆરસી ઓફિસર તેમજ પારુલબેનના પ્રયત્નથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. उद्योगपति, पायलट, इंजीनियर बनी, विज्ञान में, भक्ति में, साहित्य और कला में शोहरत हासिल से हर क्षेत्र हत्या क्यों करते हैं करते उसकी, चीख ना सुनी क्यों करते हैं ना सुनी की।
મેડમ આજે અહીંયા મહિલા સશક્તિકરણ શું કાર્યક્રમ શું છે? નવશક્તિ અને જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ આજના કાર્યક્રમ જાતિગત સંવેદનશીલતા વિશે રાખ્યો છે, જેમાં આપણે જાતિગત ભેદભાવ, સત્તા, સામાજિક વ્યવસ્થા અને એના લઈને મહિલાઓના વિકાસમાં શું અસર થાય છે એની ચર્ચા આપણે આજે આ તાલીમમાં કરવાના છીએ. ત્યાર પછી જે મહિલાઓ પર જે અત્યાચાર થાય છે, જે હિંસા થાય છે અને હિંસાના લઈને મહિલાઓ પર શું અસર થાય છે એની વાત કરવાના છે. સરકારી જે માળખાઓ છે અને મહિલાલક્ષી યોજનાઓ છે, હેલ્પલાઇન છે, 181 અભય મહિલા હેલ્પલાઇન છે. ત્યાર પછી જેન્ડર રિસોર્સ સેન્ટર છે, જે જેન્ડર ઉપર કામ કરે છે. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર એક યોજના છે. ત્યાર પછી સ્ટેટ રિસોર્સ સેન્ટર ફોર વુમન એની જે વાત છે, તો એ જે માળખાઓ છે એની આપણે વાત કરવાના છે. ત્યાર પછી ઘરેલું હિંસા અધિનિયમ 2005 જે કાયદો આવ્યો છે 2005માં, તો એના આપણે દરેક જિલ્લામાં પ્રોટેક્શન ઓફિસરની ભેગા છે, તો પ્રોટેક્શન ઓફિસર ઘરેલું હિંસા અધિનિયમ કાયદાની વાત કરશે. તો આજનો જે કાર્યક્રમ છે એ આપણે મેઇન વિષય છે જાતિગત સંવેદનશીલતા અને એના ઉપર આજનો કાર્યક્રમ જે હોસ્પિટલાઇઝેશન રાખ્યો છે, જેમાં આજે મહિલા એલઆરડી રોગના જે બહેનો છે તો 100ની સંખ્યામાં બહેનો આજે અહીંયા ઉપસ્થિત છે. આજના ટૂંકમાં મહિલાઓ પોતા કાયદાઓ ઉજાગર થાય છે સેશન જેવું હા, મહિલાલક્ષી કાયદાઓની વાત થાય, મહિલાલક્ષી માળખાઓ જે છે, યોજનાઓ કઈ છે, 181 હેલ્પલાઇન જે છે તો એની વાત અને આપણું જે સામાજિક માળખું છે તો એમાં મહિલાઓ પર શું અસર થાય છે એની વાત થોડીક અવેરનેસ આવે, રોકવાની જાગૃતિ એનું પણ એક part છે. ઓકે, થેન્ક યુ. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હારને સહન નહીં કરનાર સમાજવાદી પાર્ટીના નેતાઓમાં બોખલાહટ જોવા મળી રહી છે. અખિલેશ યાદવે એક વિવાદાસ્પદ નિવેદન આપીને શહીદોનું અપમાન કર્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે ગુજરાતમાંથી કોઈ સેનામાં શહીદ નથી થતું, તો તેમના સાથી આઝમ ખાને પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી કે ગુજરાતીઓને હીરા ઘસવા સિવાય કશું આવડતું નથી. આવા નિવેદન આપી રહેલા આપના આ નેતાઓને શરમ કરવાની જરૂર છે. દેશની એકતા અને અખંડતાને તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સાહેબ, દેશના ઘણા એવા રાજકીય નેતાઓ છે, ભલે આપણે રાજકીય એકાબીજા ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા હોઈએ છીએ, એનો કોઈ વિરોધ નથી, પણ દેશની એકતા તૂટે, દેશની અખંડિતતા તૂટે એવા નિવેદનો આપવાથી બચવું જોઈએ. જેમ કે હમણાં અખિલેશ યાદવે નિવેદન આપ્યું કે ગુજરાતમાંથી કોઈ શહીદ નથી થયું, તો આવા નિવેદનોથી બચવું જોઈએ એવું નથી લાગતું તમને? કોઈ પણ નેતાએ આ દેશની લાગણી સાથે જોડાયેલી બાબતો હોય, શહીદોની બાબત હોય, તેનાથી નિવેદનથી બચવું જેવું કોંગ્રેસ જેવું માને છે. અમારી તાજેતરની ચૂંટણીમાં એલાયન્સ પાર્ટી છે, એટલે મુલાયમસિંહ અને અખિલેશને હું કહીશ કે આવા નિવેદનો કરીને આપણા ગુજરાતની અને દેશની શાંતિ ઢોળવા માટેનો પ્રયાસ ન થાય. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ મુદ્દો પકડીને આ પ્રયાસો કરવાના છે, ત્યારે આપણે શાંતિથી વર્તવું જોઈએ. 721 સૈનિકો અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં બલિદાન આપ્યા છે. કોંગ્રેસે ક્યારેય એ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, આપવું પણ નહીં જોઈએ. દેશની સલામતીની બાબત છે, ત્યારે સલામતી તરફ બધાએ ધ્યાન રાખવું જોઈએ અને પોતાની નિષ્ઠાથી ફરજ બજાવવી જોઈએ તેવું માનું છું. ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં બાકાત છે, પરંતુ અમારી સાથે અને અમારા સિદ્ધાંતોને માનનારા કોઈ પણ પાર્ટીના આગેવાનોને આ બાબતથી દૂર રહેવું જોઈએ તેવું હું જરૂર માનું છું. આજે ઉત્તર પ્રદેશના એક હારેલા નેતા, સમાજવાદી પાર્ટીના નેતા, એના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવજી ચૂંટણીમાં ભયંકર હાર મળ્યા પછી બેબાકલું નિવેદન, જે રાષ્ટ્રની એકતાને તોડી પાડે એવું નિવેદન આપ્યું છે. એમની જે પ્રતિક્રિયાઓ આવી રહી છે એમાં સૌરાષ્ટ્ર પ્રાંતનું જે અધ્યક્ષ આખું સંભાળે છે એવા ડૉક્ટર ગજેરા સાહેબને કહીશું, સાહેબ આ નિવેદન તમને નિવેદનથી શું કહેવા માંગો છો આપ? આ નિવેદન હું એમ માનું છું કે એની ચૂંટણીમાં હારની નિરાશા બતાવે છે, કારણ કે હવે કોઈ એની પાસે બીજો કોઈ મુદ્દો છે નહીં. કોઈ પણ મુદ્દા ઉપર એને હાઇલાઇટમાં રહેવા માટે એ આવા નિવેદનો કરે છે. હું તો આ નિવેદનને દેશદ્રોહી નિવેદન ગણું છું. આનાથી વધારે દેશદ્રોહી પણ બીજું કાંઈ હોઈ ના શકે. કોઈ પણ જવાન શહીદ થાય, પછી ગુજરાતનો હોય, મહારાષ્ટ્રનો, પણ એ જવાન ભારતનો જવાન છે, એમાં કોઈ પ્રાંતનો કોઈ આવે જ નહીં. આ નિવેદન બે જવાબદાર ભાઈઓનું નિવેદન છે, અને આટલી મોટી પોસ્ટ ધરાવતો અખિલેશ જો આવા નિવેદન કરતા હોય તો એનું એક આખું નિરાશા જ બતાવે છે. સાહેબ, આ પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી શકાય ને, કે પોતાને જાહેરમાં રહેવા માટે નિવેદનોના માધ્યમથી સવાય રહેવા માટેનું નિવેદન હોય?
એટલે મેં એ જ કહ્યું ને ભાઈ અત્યારે કોઈ પાસે મુદ્દો નથી એટલે હાઇલાઇટમાં રહેવા માટે આવા નિવેદન કરશે. હજી આવા બીજા પણ નિવેદન ભવિષ્યમાં એ કરશે, કારણ કે હવે એને ગમે તેમ કરીને પબ્લિકમાં હાઇલાઇટમાં તો રહેવું જ પડશે. અને એને ખબર છે કે ભાઈ હવે આપણે 10 વર્ષ સુધી હવે આપણો કોઈ ચાન્સ રાજકારણમાં યુપીમાં કાંઈ છે નહીં, અને એટલે આવા બે નિવેદન કરી અને પબ્લિકની નજરમાં એને દરરોજ કોઈને કોઈ રીતે પબ્લિકની નજરમાં રહેવાનો એક એનો કિમિયો છે. સાહેબ, ભલે સત્તા માટે ગમે એવી લડાઈઓ આપણે લડતા હોય, પાર્ટી ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે, પણ રાષ્ટ્રહિત તો જોવું જોઈએ ને. કારણ કે આ મેં કહ્યું કે આ એક દેશદ્રોહી નિવેદન કહેવાય, અને આનો બધાએ વિરોધ કરવો જોઈએ. ઇવન એની પાર્ટીમાંથી પણ એના લોકોએ વિરોધ કરવો જોઈએ. આવો દેશના જવાનો માટે જો એ બોલતો હોય તો પછી એને તમે કઈ રીતે ભારતીય કહી શકો? સાહેબ, એમની સાથે સાથે એમના જ પૂર્વ મંત્રી, એમની સરકારમાં રહી ચૂકેલા મંત્રીએ પણ એક વિવાદિત નિવેદન આપ્યું છે કે ગુજરાતના લોકોને હીરા ઘસતા સિવાય કાંઈ આવડતું નથી. અરે એક વખત ગુજરાતમાં આવીને જુએ તો ખરા કે ભાઈ ગુજરાતની પ્રગતિ કેવી થઈ છે અને ગુજરાતના માણસો કેવું હાર્ડ વર્ક કરે છે. ખાલી હીરા ઘસવાનું કામ તો અમુક લોકોનું એક પાર્ટ જ કરે છે, બાકી જે મહેનત, ઇન્ડસ્ટ્રીઝ અને જે વેપારી ધંધામાં જે ગુજરાતી લોકો આગળ છે એની તો ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ ના આવી શકે. તો આ હતા ડૉક્ટર ગજેરા સાહેબ. અખિલેશના નિવેદનને એને વખોડી કાઢ્યું છે અને કડક શબ્દોમાં કીધું છે કે રાષ્ટ્રહિત જેને સર્વોપરી હોય એવા લોકોએ આગળ આવીને આવા નિવેદનને વખોડવા જોઈએ. વહારે ભાજપ સરકાર તુવેર દાળના પોષણક્ષમ ભાવ આપીને તમારા મંત્રીઓ જ બહારથી તુવેર દાળ આયાત કરીને પૈસા બનાવી રહ્યા છે. અમરેલી સાવરકુંડલા વચ્ચે થયેલ અકસ્માતમાં પકડાયેલ ટ્રકમાં તુવેર દાળનો જથ્થો પકડાયો અને સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રકમાં પકડાયેલ તુવેર દાળનો જથ્થો ભાજપ સરકારના મંત્રીનો જ હતો અને તુવેર દાળ બહારના રાજ્યોમાંથી આયાત કરીને ગુજરાતમાં વેચીને પૈસા બનાવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂત પાયમાલ છે. તેમણે પોષણક્ષમ ભાવ મળતા નથી. વહારે ખેડૂત હિતની વાત કરનારી ભાજપ સરકારની બેધારી નીતિ. અમરેલી નગરપાલિકા દ્વારા તમામ રસ્તાઓને ખોદી નાખવામાં આવ્યા છે. ગટર અને રસ્તાના કામો થઈ રહ્યા છે. ત્યારે આ ગોકળ ગતિએ ચાલતા કામો જો ચોમાસા પહેલા પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં જનતાને માટે મુશ્કેલીઓ સર્જાવાની છે. હાલ તમામ રસ્તાઓ બંધ હોવાને લીધે ટ્રાફિક સમસ્યાનો સામે ઉભેલ છે. રાહદારીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કામમાં ઝડપ નહીં થાય તો ચોમાસામાં રસ્તાઓના કામ રજળી પડશે અને જનતા માટે ચોમાસા દરમિયાન મોટી તકલીફોનો સામનો કરવો પડશે. તેમાં કોઈ જ બેમત નથી. રોડ પરના ગટર તેમજ રોડના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમરેલી ચક્કરગઢ રોડ પરના સદસ્ય કોમલબેન રમાઈના પ્રયત્નોથી નગરપાલિકા દ્વારા ચાલી રહેલ વિકાસના કામોને વધુ વેગવંતા બનાવાયા. ચક્કરગઢ રોડ પરના ગટર તેમજ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોમલબેન રામાણી, સંજયભાઈ રામાણી, રમેશભાઈ રીટાબેન ટાક, લાલુભાઈ ડાકોદર, રાહુલભાઈ ખાડિયા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. રોડ નંબર 5 અને અમરેલી નગરપાલિકા દ્વારા ચક્કરગઢ રોડ ઉપર ઘણા વર્ષોથી ગાળ હતો અને તાત્કાલિક અમે નગરપાલિકાને રજૂઆત કરવાથી એ તાત્કાલિક ગાળ કાઢવાનું કામ શરૂ કરેલ છે. અત્યાર સુધીમાં ક્યારેય પણ આટલો ગાળ કાઢેલ નથી. જ્યારથી ગટર શરૂ કરી છે ત્યારથી આમની આમ સ્થિતિ છે. કોંગ્રેસ શાસિત આ નગરપાલિકામાં ગાળ કાઢવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને ફાયદો થાય છે. નગરપાલિકામાં અમારા પ્રમુખ અલકાબેન ગોંડલિયા, ઉપપ્રમુખ નટુભાઈ સોજિત્રા તથા શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સાહેબ સોજિત્રાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી જે કાંઈ રજૂઆત કરીએ છીએ અમારા કામો એ પૂર્ણ થાય છે અને લોકોના
વિશ્વાસ અમારી ઉપર મૂકેલ છે કે અમે આ કામ પૂર્ણ કરીએ છીએ. અત્યારે ચકરગઢ રોડ વિસ્તાર વોર્ડ નંબર 11માં ગટરનું કામકાજ ચાલુ છે. અત્યાર સુધીમાં ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ ક્યારેય પણ ગટર સાફ કરવામાં આવી નથી. હાલ આ ગટર સાફ કરવાનું કામ હાથમાં લીધેલ છે, તેનાથી લોકોને પણ ઘણી રાહત રહેશે અને તે રોડ રસ્તાના કામ પણ પૂર્ણ થવાને આરે છે. ગઢ રોડ ઉપર ગટરનું કામ જે અટકેલું હતું કોમલબેન રામાણી દ્વારા વોર્ડ નંબર 5 રીટાબેન ટાંક એના દ્વારા જે રોડ અત્યારે જે ગટરનું કામ પૂર્ણ થયેલ આ રોડ ઉપર પટેલ સંકુલ આવેલ જ્યાં બેન દીકરીઓ આજુબાજુના ગામડાથી માંડી અને વિસ્તારના જે અપડાઉન કરે છે, રોડની પરિસ્થિતિ અતિશય ખરાબ. માત્ર ને માત્ર 11 નંબર વોર્ડમાં આજે મેઇન ટેપિંગ જોડવાના માટે જે કામગીરી બાકી હતી ગટરની, તેમાં અત્યારે તાત્કાલિક કોમલબેન રામાણી દ્વારા જે આજથી 1.5 મહિના પહેલાં કલેક્ટરશ્રી અમરેલી ચીફ ઓફિસર બધીએ રજૂઆત કરીને લેખિત દીધેલ. એના ભાગરૂપે અત્યારે કામગીરી ચાલુ છે અને અત્યારે 100% કામ ચાલુ છે અને ટૂંક સમયમાં જ મહિનાથી 1.5 મહિનાની અંદર જ કામ પૂર્ણ થઈ જશે અને આખો રોડનું કામ, મેઇન રોડનું કામ, ગટરનું કામ પૂર્ણ થયા પછી તરત જ મેઇન રોડનું કામ થશે ચાલુ. આના ગ્રાન્ટની ફળવાઈ ગઈ છે નગરપાલિકા દ્વારા. પરેશભાઈ ધાનાણીના માર્ગદર્શન નીચે યુપી સાહેબ અલકાબેન ગોંડલિયા એની દેખરેખ રીતે અત્યારે ચાલુ જ છે અને અત્યારે કામ ચાલુ છે, આપ જોઈ શકો છો. અમરેલી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 11 વિકાસ કામ જ્યારે શરૂ થઈ રહ્યું છે તેના અનુસંધાનના ભાગરૂપે આજે જીયુડીસી ગુજરાત ડેવલપ સિટી દ્વારા ચકગઢ મેન રોડનું ગટરનું કામ શરૂ કરવામાં આવેલું છે. લગભગ અંદાજિત 3 મહિનાથી આ ગટરનું કામ અધૂરું હતું, પણ અમારા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 11ના નગરપાલિકાના સદસ્ય કોમલબેન રામાણી, રમેશભાઈ ધાનાણી, રીટાબેન ટાંક, નટુભાઈ સોજીત્રા, માધવીબેન જોશી આ બધાના પ્રયત્નથી તાત્કાલિક યોજના ધોરણે ગટરનું કામ શરૂ કરવામાં આવેલું છે. તેમજ આ ગટરનું કામ કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં એમણે ખાતરી આપેલી છે કે 15 થી 20 દિવસમાં અમે કામ પરિપૂર્ણ કરશું અને તાત્કાલિક જેટલું વહેલું થાય એવું વહેલું કામ અમે પૂર્ણ પણ કરશું. ત્યારબાદ આ વિસ્તારના લોકો દ્વારા જાણવામાં આવેલું છે કે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીએ પણ રજૂઆત કરેલી કલેક્ટરશ્રીને કે ભાઈ જેટલું વહેલું બને એટલું વહેલું અમારું આ રોડનું ગટરનું કામ પૂરું કરો, તો અમારે તાત્કાલિક આ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડનું કામ પૂરું કરવાનું છે. તો પરેશભાઈ ધાનાણીએ પણ એવું કીધેલું છે કે 1 મહિનામાં ગટરનું કામ પૂરું થઈ જાય તો માથે આપણે તાત્કાલિક ચોમાસા પહેલાં ચકગઢ રોડ ફાટકથી બાયપાસ સુધી 6 મીટરની પહોળાઈ એક સાઈડ, 6 મીટર બાય 1000 મીટર એક સાઈડ, ત્યારબાદ એવી જ રીતે બીજી સાઈડ 6 મીટર બાય 1000 મીટર બંને સાઈડ આનું એસ્ટિમેટ બનાવવા પણ આપી દીધેલું છે. જે રીતે ગટરનું કામ પૂરું થાય ત્યારબાદ તરત જ 2 સાઈડ કોન્ક્રીટ, પીસીસી અને સીસી રોડનું કામ પૂર્ણ થશે. અમરેલી નગરપાલિકાના પ્રયત્નથી તાત્કાલિક વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 11માં પણ ઘણા બધા વિસ્તારોના રોડનું કામ શરૂ છે. તેમજ અત્યારે ચકગઢ રોડની મેન ગટર એમનું પણ ગળ કાઢવાનું ચાલુ છે. આભાર અમે માનીએ કે નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા, શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સોજીત્રા સાહેબ અને અમારા વોર્ડ નંબર 5ના અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખ કે જ્યારે અમે કોઈ પણ કામ માટે સૂચન કરીએ એ અમને તાત્કાલિક મંજૂરી આપી દે અને અધિકારીઓને સૂચના આપે કે આ કામ તાત્કાલિક શરૂ કરવા માટે સૂચના આપે. તો અમે આ બધાનો પણ આભાર માનીએ. સાથે પરેશભાઈ ધાનાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા નાની રજૂઆત સાંભળી અને અધિકારીઓ સુધી એમના મેસેજ પહોંચાડે છે. જય ભારત. અમરેલી ગિરધરભાઈ પ્રાણી સંગ્રહાલયના રંગોત્સવમાં પસંદગી પામેલ 10 બાળકો સેલવાસ જશે. અમરેલીમાં ઘણા વર્ષોથી ગિરધરભાઈ પ્રાણી સંગ્રહાલય તેમજ બાલ ભવન ચાલી રહેલ છે, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે. અહીં સંગીત, ચિત્રકામ, કોમ્પ્યુટર ક્લાસ વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે રંગોત્સવ સ્પર્ધામાં પસંદગી થયેલ 10 બાળકો સેલવાસ જશે. ગુજરાત સરકાર શ્રી દ્વારા કાર્યાન્વિત ગુજરાતમાં બાલભવનો છે અને જે બાલભવનોમાં સમર કેમ્પ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકોની ક્રિએટિવિટી ઉપર કરવામાં આવે છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી અને બાળક કેવી રીતે પોતાની કારકિર્દીને સારા ક્ષેત્રમાં ઉજાગર કરી શકે એ હેતુસર અમરેલી બાલભવનના બાળકો સિલવાસા બાલભવન ખાતે એક
ગ્રીષ્મ શિબિરમાં ભાગ લીધો છે. 10 બાળકોએ અમરેલી બાલભવનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અનુસાર અને એસ્કોર્ટ તરીકે શ્રી મિશ્રા સાહેબ તેમની સાથે ગયા છે. આર્ટ ઉપર સારું એવું તેમણે ત્યાં કામ કર્યું છે. બાલભવન પરિવાર વતી બાલભવનના મુખ્ય ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ મહેતા અને ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ વતી પણ એમને અભિનંદન પાઠવું છું. ઘણા બધા બાલભવનોમાં ક્રિએટિવિટીના કાર્યો ચાલુ હોય છે, પણ સરકારશ્રી દ્વારા ચાલતા અનેકવિધ બાલભવનમાં આવી બધી પ્રવૃત્તિઓને એક પ્રોત્સાહન સ્વરૂપે બાળકોને એક સ્ટેજ પૂરું પાડવામાં આવે છે. તે આવકારદાયક પણ છે અને બાળકો એ દિશા તરફ વળે કે જે દિશામાં તે પોતાનું ઇનોવેશન એટલે કે કંઈક નવીનીકરણ, સૃજનાત્મક કલા જે બાળકમાં છુપાયેલી છે એ બહાર લાવી અને સમાજ અને દેશ માટે ઉપયોગી થાય. થેન્ક યુ વેરી મચ. આજરોજ ફોરવર્ડ ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુનો ભવ્ય પાટોત્સવ એવા શ્રી પૃષ્ટિ પંચામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવના મુખ્ય મનોરથીમાં સોની બળવંતરાય રતિલાલ પરિવાર હતો, જેને લીધે વૈષ્ણવોમાં હરખની હેલી ઉભરાણી હતી અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો દ્વારકેશલાલજી મહારાજ શ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી 108 શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજના સાનિધ્યમાં ચંપારણ્ય ધામ ફોરવર્ડ સ્કૂલનું મેદાન શ્રી પૃષ્ટિ પંચામૃત વચનનો લાહો તેમજ ભ્રમર ગીતનો રસપાનનો લાહો લીધો હતો. મંત્રી છે કે પ્રભુના મંત્રી પણ હોય, દૈત પણ હોય, પણ ઉંમરમાં જે નાના મોટા હોય તો એની સાથે શક્ય ન થાય, જે પોતાના સમવયસ્ક હોય એની સાથે શક્ય થાય. એટલે ચોથો પરિચય આપ્યો કે પ્રભુના સખા પણ છે, પ્રભુના સમવયસ્ક છે. અને પ્રભુ સાથે ઉદ્ધવજી એટલી અંતરંગતા કેળવી છે કે પ્રભુ પોતાના અંતર્મનની દરેક વાતો ઉદ્ધવજીને કહે છે. આપ્યો છે કે વસુદેવજીના જે મોટા ભાઈ છે દેવભાગના પુત્ર ભાગવતજીમાં જેમનું નામ બૃહદબલ છે, એ બૃહદબલ એ જ ઉદ્ધવ. ભગવાન શ્રી કૃષ્ણના મોટા બાપાના દીકરા થાય, આપણી ભાષામાં કહીએ તો. ત્રીજો પરિચય આપ્યો કૃષ્ણ સેવ દૈત પ્રભુના સખા પ્રભુના શિષ્યો બૃહસ્પતિ, દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે વિદ્યાનું અધ્યયન કર્યું છે, બધી વિદ્યા પ્રાપ્ત કરી છે. 3 ગ્રહ ઉદ્ધવજીના ભગવાને પ્રગટ કર્યા, જેના હૃદયમાં ભક્તિ જાગી છે. અને ભક્તિ એટલે સૌથી અધિક જે સ્નેહ પ્રગટ થાય એ પ્રભુ પ્રત્યેના સ્નેહને જ ભક્તિ કહેવામાં આવે છે. અને ત્યારે એમાંથી ચોખાનો દાણો બહાર નીકળે છે. અને આપણે ચૂલા પર એ ચોખાના દાણાને પાણીમાં ઉકાળીએ છીએ, કારણ કે તપ્યા વગર, ઉકળ્યા વગર ચોખાના દાણામાંથી ભાત ના બની શકે. અને એટલા માટે ત્યારે કહેવાય કે આ ભાત હવે સારો રંધાયો છે. જે ભગવાનનો ભોગ્ય બને ભક્ત છે. અને ઉદ્ધવજીએ પોતાને ભગવાન, એનું નામ છે ભક્ત. અહીંયા ઉદ્ધવજી પ્રેમી છે અને ભગવાન પ્રિય કરી છે. એકાદશ કર્મ ઉદ્ધવજી જ્યારે ભગવાનને આ કરતા અને જે બ્રહ્મા છે પ્રભુ આપને શિવજી એટલા પ્રિય છે. પ્રભુ કે છે લક્ષ્મી એ તો મારી પત્ની છે, પણ ઉદ્ધવ મને લક્ષ્મીથી પણ અત્યંત જો કોઈ પ્રિય હોય ને તો એ મારા ભક્ત. મારું નામ ઉર્વશી છે. તમે ક્યાંથી આવો છો? કેટલા સમયથી આ તમે લાલન શૃંગાર ચલાવી રહ્યા છો? કઈ કઈ જગ્યાએ તમે જાઓ છો? દ્વારકેશ બાબાનો જ્યાં જ્યાં આવી રીતના પ્રોગ્રામ હોય, ઉત્સવ હોય, જાય છે. કેટલું વેચાણ થાય છે તમારે ગમે ત્યારે તમે જાઓ ત્યારે? 70-80 હજારનું વેચાણ થાય છે.
હજી તમે કેટલા દિવસ અમરેલીમાં છો? 17 તારીખ લગી છે. અત્યારે અમે ગાંઠે સોગું પાઠ ઉત્સવ છે એમાં અમે આવ્યા છીએ. અહીંયા બહુ જ રિસ્પોન્સ અમને સરસ મળ્યો છે. વૈષ્ણવ બધા બહુ જ હળખાય છે, બહુ આનંદમાં છે, બધા આવે છે, બહુ સરસ કથા સાંભળે છે. અહીં ખરીદી અમારે બહુ જ સરસ થાય છે, ખરીદી બહુ કરે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.